તો આ તરફ બીઝેડ કૌભાંડના આરોપીના ઘરે પહોંચ્યું છે સંદેશ ન્યૂઝ। સીઆઈડીએ આરોપી આશિક ભરથરીની ધરપકડ કરી છે। હિંમતનગરના મહેતાપુરામાં આરોપીનું નિવાસસ્થાન આવેલું છે। આશિક ભરથરી બીઝેડની ઓફિસમાં નોકરી કરતો હતો। સાબરકાંઠા, અરવલ્લી, રાજસ્થાનના એજન્ટ્સ ભૂગર્ભમાં ઉતરી ગયા। એજન્ટ્સનું રોકાણકારો સાથે મોટા નેટવર્કની આશંકા છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં જતા રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે। મહત્વના સમાચાર, 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના ત્યાં સીઆઈડી ક્રાઇમના દરોડાના મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝડપાયેલા 7 આરોપી પૈકી એક આરોપી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારનો રહેવાસી છે। આરોપી આશિક મહેશભાઈ ભરથરીના ઘરે પહોંચ્યું છે સંદેશ ન્યૂઝ। આરોપી આશિક ભરથરી બીઝેડ ગ્રુપની ઓફિસમાં નોકરી કરતો હતો તે બહાર આવ્યું છે। સીઆઈડી ક્રાઇમ વિભાગ દ્વારા આશિક ભરથરીને તપાસ અર્થે પકડી લેવાયું છે। સમગ્ર પરિવાર ગરીબ હતો, બહાર આવ્યું છે। ભરથરી પરિવારમાં દીકરા સામે સીઆઈડી ક્રાઇમની ટીમે કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે। હાલમાં જ્યારે સંદેશ ન્યૂઝ તેમના નિવાસસ્થાને પહોંચ્યું છે ત્યારે ખૂબ જ ગરીબીમાં આ લોકો જીવી રહ્યા છે અને એક તરફ 6000 કરોડનું ફુલેકું ફેરવ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જ્યાં આશિષ ભરથરી જે છે તે નોકરી કરતો હતો। હાલમાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે પરિવાર ચિંતામાં આવી ગયો છે। રોકાણકારો સાથેનું મોટું નેટવર્ક હોવાનું પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હજુ પણ સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાન વિસ્તારના કેટલાક એજન્ટ્સ ભૂગર્ભમાં છે। ગ્રુપમાં અલગ અલગ નામો ખુલ્યા છે, તેમાં 7 પૈકી આશિકભાઈ મહેશભાઈ ભરથરી જેઓ હિંમતનગર મહેતાપુરા વિસ્તારમાં બ્રહ્માણી નગરથી ભરથરી વિસ્તારમાં રહે છે। જેઓ ગરીબી નીચે હોય તેવા તેવો મુદ્દો સામે આવ્યો છે। તમે જોઈ શકો છો કે આ ઘર છે ઝૂંપડાવાળું છે અને આ ઝૂંપડાની પરિસ્થિતિમાં રહે છે। તમારો દીકરો જે આશિક શું કામ કરતો હતો, ક્યાં કામ કરતો, શું કહેશો? એ કામ કરતો તો બધું કચરા પોતું ઓફિસમાં બેસન વાહીન ઘેર આવી। કોને ત્યાં કઈ ઓફિસમાં કામ કરતો હતો? બીઝેડમાં કચરા પોતું વાસણ કરીએ છીએ। મારો દીકરો બીઝેડ ગ્રુપમાં નોકરી કરતો હતો, કચરા પોતું કરતો હતો, ઓફિસ 2 વાર બંધ કરવાનું, 7 સવાર બસ એટલું કામ કરતો સાહેબ। અમે સરકારને નિયમન કરીએ છીએ, મારો છોકરો નિર્દોષ છે, છૂટો કરી નાખો સાહેબ। અમને પકડવા આવ્યા તાના એ છોકરા એવું કીધું કે 2 કલાકમાં મમ્મી મારું થશે, હું 2 કલાકમાં આવું છું, હું થોડી વાર કામમાં મને બેસાડ્યો છે। મેં કીધું સારું બેટા, તો 2 કલાક થયા તો પછી મારો દીકરો ઘેર આવ્યો ને એટલે પછી મેં ખોર કરી મારો દીકરો કેમ નથી આવ્યો। એટલે પછી હું હતી તે સાહેબનો કોકનો નંબર હતો, હું ફોન કરતી કરતી ગાંધીનગર ગઈ। તે કીધું કે તમારો છોકરો આવીએ છે બેન, પેલી ગાંધીનગર બાજુમાં બસ સ્ટેન્ડ રહ્યું ને એના બાજુમાં કીધી ઓફિસ કન મારો દીકરો હતો। પછી થી એમ કીધું કે તમારા દીકરાને આજે 3 વાગે હાઈકોર્ટ અમદાવાદ દાખલ કરશે બેન, તમે અમદાવાદ આવી જજો હાઈકોર્ટ। કીધું સાહેબ અમે આવી જતી। હું કાલ સાંજે ગઈ હતી, સાંજે જઈને આવી હતી કે છોકરો તમારો હજી ત્યાં છે પકડમાં, પણ સાહેબ મારા છોકરા એવું નિર્દોષ છે, કોઈ ગુનો કર્યો નથી, મારો છોકરો નોકરી કરતો હતો। જોઈ શકો છો કે દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને સરકાર પાસે આસ માગી રહ્યા છે કે આ બાબતમાં સમગ્ર રીતે તપાસ થાય, અમારે ન્યાયિક તપાસ થઈ અને અમને આ ન્યાયિક બાબતમાં આશિકને છોડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।